Good morning students. Welcome to another video of estimating, costing and contraction. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગમાં 5th સેમેસ્ટરમાં એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્શન. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે રિલેશન બિટવીન કોસ્ટ અને ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન શું આવે છે, બરાબર. એના પછી આપણે જોઈ ગયા હતા કે બે બ્રેક ઇવન ચાર્ટ. બ્રેક ઇવન ચાર્ટમાં બ્રેક ઇવન પોઈન્ટ કોને કહેવાય છે? આપણે કહીએ તો બ્રેક ઇવન ચાર્ટમાં પોઈન્ટ દર્શાવી શકીએ છીએ. જે ઈ પોઈન્ટ આપણને મળે છે ક્રોસ સેક્શન ઓફ આપણું ફિક્સ કોસ્ટ અને રેવન્યુ લાઇનનો જે ઇન્ટરસેક્શન પોઈન્ટ છે એને કહેવાશે બ્રેક ઇવન પોઈન્ટ. પછી આપણે જોઈ ગયા હતા કે બ્રેક ઇવન ક્વોન્ટિટી કોને કહેવાય, ને બ્રેક ઇવન પોઈન્ટ છે એને શું કહેવાય? આપણે નો પ્રોફિટ નો લોસ પોઈન્ટ પણ કહેવાય. ને આપણે જોઈ ગયા હતા કે ઇમ્પોર્ટન્સ શું છે બ્રેક ઇવન પોઈન્ટનો ઇન્ડસ્ટ્રીમાં. તો એમાં આવશે કે વોલ્યુમ ઓફ સેલ રિક્વાયર્ડ ટુ કવર, કે આપણે કેટલું સેલ કરવાનું છે એ આપણને ખબર પડે. પછી ઇન્કમ એન્ડ કોસ્ટ ફોર ઓલ પોસિબલ વોલ્યુમ, કે આપણે કેટલું બી પ્રોડક્શન કરીએ છીએ તો એમાં આપણને કેટલું ઇન્કમ અને કેટલો કોસ્ટ થશે એ બી આપણને ખબર પડી જાય બ્રેક ઇવન ચાર્ટ ઉપરથી અને બ્રેક ઇવન પોઈન્ટ પરથી. ટુ ફિક્સ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ, કે આપણે પ્રોડક્ટ છે એ કેટલી પ્રાઇસમાં વેચવાનું કે જેના કારણે આપણને પ્રોફિટ મળી શકે. ટુ કેલ્ક્યુલેટ વેરિયેબલ કોસ્ટ પર પ્રોડક્ટ, કોઈ બી પ્રોડક્ટની કેટલી વેરિયેબલ કોસ્ટ છે એ બી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. ટુ કમ્પેર ધ નંબર ઓફ ઇન્ડસ્ટ્રી બાય ટેકિંગ ધેર અર્નિંગ ઇન ટર્મ્સ ઓફ મેગ્નિટ્યુડ, કે ઇન્ડસ્ટ્રીઝનું કમ્પેરિઝન બી કરી શકીએ. પછી ટુ હાઇલાઇટ ધ એરિયાઝ ઓફ ઇકોનોમિક સ્ટ્રેન્થ અને વીકનેસ, કે આપણી ક્યાં સ્ટ્રેન્થ છે અને કયા જગ્યાએ વીકનેસ છે એ આપણને ખબર પડી જાય કયા એરિયામાં. ટુ ફાઇન્ડિંગ આઉટ વેઝ ઓફ ઇન્ક્રીઝિંગ પ્રોફિટેબિલિટી, કે પ્રોફિટ વધારવા માટે આપણે કઈ વસ્તુ કરી શકીએ એ ગોતવા માટે કામ આવે. પછી સેફ્ટી માર્જિન ડિસાઇડ કરવા માટે હેલ્પફુલ થાય. પ્રોડક્શન કેટલું વોલ્યુમ આપણે કરવું પડે પ્રોડક્શન, બરાબર, જેના કારણે આપણને ટાર્ગેટેડ પ્રોફિટ મળી શકે એ નક્કી કરવા માટે બી યુઝ થાય. ચેન્જ ધ પ્રાઇસ કેન બી સ્ટડીડ, કે આપણે જો પ્રાઇસને ચેન્જ કરીએ તો એના કારણે શું ઇફેક્ટ જોવા મળશે આપણને એ આપણે કરી શકીએ. એક્સપેન્ડિચર પ્રોડક્શન કેપેસિટી ઓર નોટ, બરાબર, આપણને ડિસિઝન લેવા માટે હેલ્પ કરે કે આપણે પ્રોડક્શન કેપેસિટીને વધારીએ કે નહીં વધારીએ, બરાબર. આપણે કોઈ નવો પ્રોડક્ટ નાખવો હોય કે કોઈ પ્રોડક્ટને બહાર કાઢવો હોય એ આપણને ખબર પડે બીઈપી ઉપરથી, બરાબર. પછી મેક ઓર બાય ડિસિઝન માટે બી હેલ્પફુલ પડે છે. ને સિલેક્ટિંગ પ્રોડક્શન મશીનરી, કે આપણે કયું મશીનને યુઝ કરીએ કે જેના કારણે આપણને મેક્સિમમ પ્રોફિટ મળે પ્રોડક્શન માટે એ બી આપણને બ્રેક ઇવન પોઈન્ટ ઉપરથી ખબર પડી જાય. તો આ બધા હતા નીડ અને ઇમ્પોર્ટન્સ ઓફ બ્રેક ઇવન પોઈન્ટ ઇન એન ઇન્ડસ્ટ્રી. હવે આપણે નેક્સ્ટ જોવાના છે આ લેક્ચરમાં પ્રોસિજર ફોર કન્સ્ટ્રક્ટિંગ બ્રેક ઇવન ચાર્ટ, કે બ્રેક ઇવન ચાર્ટ આપણે જો બનાવવો હોય તો એના માટે આપણે કયા કયા સ્ટેપ્સ ફોલો કરવા પડે. તો ફર્સ્ટ આવે ડિવાઇડ ધ ડિટેલ્સ ઓફ કોસ્ટ ઇન ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ, કે કોઈ બી પ્રોડક્ટ બનાવવા આપણે જેટલો બી કોસ્ટ લાગેલો છે એ લોકોને આપણે ડિવાઈડ કરવાના છે ફિક્સ કોસ્ટમાં અને વેરિયેબલ કોસ્ટમાં. સો પ્રોડક્શન ક્વોન્ટિટી ઓન એક્સ એક્સિસ વિથ અ સુટેબલ સ્કેલ, કે આપણે જે પ્રોડક્શન ક્વોન્ટિટી મળેલી છે, બરાબર, એને આપણે એક્સ એક્સિસ બતાવવાનું છે કોઈ એક સ્કેલને રેફરન્સમાં રાખીને. સો સેલ્સ ઇન્કમ એન્ડ કોસ્ટ ઓન વાય એક્સિસ વિથ સુટેબલ સ્કેલ, આપણે કેટલું સેલ્સ કર્યું, કેટલું ઇન્કમ થયું ને કેટલું કોસ્ટ થયું એ બધું આપણે ક્યાં બતાવવાનું છે? વાય એક્સિસ પર કોઈ રિસ્પેક્ટિવ સ્કેલ લઈને. ડ્રો ફિક્સ કોસ્ટ લાઇન એડી પેરેલલ ટુ એક્સ એક્સિસ, આપણે શું કરવાનું છે? ફિક્સ કોસ્ટની લાઈન ડ્રો કરવાની છે એડી, કે જે આપણા એક્સ એક્સિસને શું આવે? પેરેલલ આવે. ડ્રો વેરિયેબલ કોસ્ટ લાઇન ઓએન પાસિંગ થ્રુ ધ ઓરિજિન પોઈન્ટ ઓ, પછી આપણે શું કરવાનું છે? વેરિયેબલ કોસ્ટની લાઈન ડ્રો કરવાની છે ઓએન, બરાબર, કે જે કેમાંથી પસાર થવાની છે? ઓરિજિનમાંથી. ડ્રો ટોટલ કોસ્ટ લાઇન એબી સ્ટાર્ટિંગ ફ્રોમ પોઈન્ટ એ એન્ડ પેરેલલ ટુ લાઇન ઓએન, પછી આપણે શું કરવાનું છે? ટોટલ કોસ્ટની લાઈન ડ્રો કરવાની છે કે જે ક્યાંથી ચાલુ થવાની છે? પોઈન્ટ એ થી સ્ટાર્ટ થવાની છે અને ઓએન લાઈનને શું આવવાની છે? પેરેલલ આવવાની છે. ડ્રો સેલ્સ રેવન્યુ લાઇન ઓસી પાસિંગ થ્રુ ધ ઓરિજિન પોઈન્ટ ઓ, પછી આપણે શું કરવાનું છે? ઓસી લાઈન ડ્રો કરવાની છે કે જે આપણે કઈ છે? સેલ્સ રેવન્યુની લાઈન છે ને જે કેમાંથી પાસ થશે? ઓરિજિનમાંથી પાસ થવાની છે. Name the point of intersection of the sales revenue and OC, and total cost line AB as E.
હવે આપણે શું કરવાનું છે, આપણે જે ઇન્ટરસેક્શન પોઈન્ટ મળવાનો છે કોનો સેલ્સ રેવન્યુ લાઇન ઓસી અને ટોટલ કોસ્ટ લાઇન એબી, એનું જે ઇન્ટરસેક્શન પોઈન્ટ એને શું કહેજો ઈ પોઈન્ટ, અને આ જે પોઈન્ટ છે તેને શું કહેવાય આપણો બ્રેક ઇવન પોઈન્ટ. બરાબર. પછી the area between OC and OB line towards the right of point E is the area for profit. બરાબર, કે આપણે જે OC અને OB લાઈન મેળવો એની જે રાઈટ હેન્ડ સાઈડ નો પાથ છે એ પોઈન્ટ ના રાઈટ હેન્ડ સાઈડ નો પાથ એને કહેવાશે આપણો પ્રોફિટ નો એરિયા. ને એરિયા બિટવીન OC અને OB લાઈન ટુવર્ડ ધ લેફ્ટ ઓફ પોઈન્ટ E, કે OC અને OB લાઈન નો જે લેફ્ટ હેન્ડ સાઈડ નો જે પાર્ટ છે ઈ પોઈન્ટ ના એને કહેવાશે આપણો એરિયા ઓફ લોસ. બરાબર. ડ્રો એ લાઈન perpendicular to OX from point E. હવે આપણે જે E પોઈન્ટ છે ત્યાંથી આપણે શું કરવાનું છે, perpendicular લાઈન ડ્રો કરવાની છે OX. બરાબર. and obtain point Q1 on OX. શું કરવાનું છે આપણે OX લાઈન પર આપણે પોઈન્ટ Q1 મેળવવાનો છે, ને આપણે જે Q1 મેળવ્યો એને શું કહેવાશે આપણો બ્રેક ઇવન ક્વોન્ટિટી. મતલબ કે આપણને OX લાઈન પર જે પોઈન્ટ મળ્યો Q1 એને શું કહેવાનું છે આપણે બ્રેક ઇવન ક્વોન્ટિટી કહેવાશે. At Q1 production capacity the total cost CT and sales revenue are equal. શું કીધું કે આપણને જે Q1 પ્રોડક્શન ક્વોન્ટિટી મળી કે પ્રોડક્શન કેપેસિટી મળી ત્યાં આપણું ટોટલ કોસ્ટ CT અને સેલ્સ રેવન્યુ S બંને એકબીજાને શું થવાનું છે ઇક્વલ થવાનું છે. Therefore at Q1 production capacity there will no profit or no loss. મતલબ કે આપણે જે Q1 પ્રોડક્શન કેપેસિટી બતાવીએ તે આપણને નથી કોઈ પ્રોફિટ મળવાનો નથી કોઈ લોસ મળવાનો છે. સમજ પડી કે આપણે કેવી રીતે બ્રેક ઇવન ચાર્ટ બનાવવાનો છે. આ હતું આપણું પ્રોસિજર ફોર કન્સ્ટ્રક્શન ઓફ બ્રેક ઇવન ચાર્ટ. નેક્સ્ટ ટોપિક આપણે જોવાનું છે આપણું assumption made in construction of break even chart, કે આપણે જ્યારે બ્રેક ઇવન ચાર્ટ બનાવીએ છીએ ત્યારે આપણે કઈ કઈ વસ્તુ ધારવાની છે. બરાબર. assumption મતલબ કે ધારવું. It is assumed that cost can be classified into fixed and variable cost only. શું કીધું કે આપણો જે કોસ્ટ છે એ ખાલી બે ટાઈપમાં ક્લાસિફાઈ થઈ શકે છે, કાં તો ફિક્સ કોસ્ટ કાં તો પછી વેરિયેબલ કોસ્ટ. સેમી વેરિયેબલ કોસ્ટ ને શું કહેવાય ચાલો કે ઇગ્નોર કરેલા છે. કોન્સ્ટન્ટ સેલિંગ પ્રાઇસ ઇઝ અઝ્યુમ, કે મારો જે સેલિંગ પ્રાઇસ છે એ કોન્સ્ટન્ટ રહેવાનું છે, આપણે એવું ધારવું પડે. There will not be any increase or decrease in efficiency is also assumed, કે આપણે જે મશીન્સ ની જે મશીન ને મેન ની છે એ લોકોની એફિશિયન્સી માં કોઈ બી વધારો કે ઘટાડો નથી થતો, આપણે એવું અઝ્યુમ કરવું પડે. Change in input cost will not be there is assumed, મતલબ કે આપણો જે ઇનપુટ કોસ્ટ છે એ બી શું રહેવાનો છે કોન્સ્ટન્ટ રહેવાનો છે. It is assumed that production is equal to the sales. આપણે શું કર્યું બીજે વસ્તુ ધારી લીધી કે જેટલું મારું પ્રોડક્શન છે એટલું જ મારું સેલ્સ થાય છે. સેલ્સ રેવન્યુ ઇઝ assumed as constant. બધી વસ્તુ કોન્સ્ટન્ટ ધારવામાં આવે છે. બરાબર. આપણો જે સેલ્સ રેવન્યુ છે એ બી શું રહેવાનું છે કોન્સ્ટન્ટ રહેવાનું છે. પછી કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇઝ રિમેનિંગ કોન્સ્ટન્ટ. આપણે જે પ્રોડક્શન નો કોસ્ટ છે એ બી શું રહેવાનો છે કોન્સ્ટન્ટ રહેવાનો છે. There will not be any change in technology after the production input and planning of process and product. શું કીધું કે આપણે ટેકનોલોજીમાં કોઈ બી ચેન્જ નથી આવતો પ્રોડક્શન ઇનપુટમાં, પ્લાનિંગ ઓફ પ્રોસેસમાં અને પ્રોડક્ટમાં. ઇફેક્ટ ઓફ સપ્લાય ઓફ પ્રોડક્ટ ઇન ધ માર્કેટ ઇઝ નિગ્લેક્ટેડ, કે આપણે જે પ્રોડક્ટ સપ્લાય કરીએ છીએ માર્કેટમાં એનો જે ઇફેક્ટ છે એ બી શું કરવાના છે નિગ્લેક્ટ કરવાના છે. It is assumed that the quantity produced will be sold out in the market. શું કીધું કે આપણે જે ક્વોન્ટિટી બનાવે છે બરાબર પ્રોડક્ટની એ બધી શું થવાની છે સોલ્ડ આઉટ થઈ જવાની છે. Quantity of product and its price will be acceptable by the customer, કે આપણે જે ક્વોલિટી બનાવીએ છીએ બરાબર પ્રોડક્ટની અને એનો જે પ્રાઇસ છે એ બધા જે કન્ઝ્યુમર્સ છે આપણે એ લોકો શું કરે છે એને એક્સેપ્ટ કરે છે અને એને બાય કરે છે. આ બધા અસમ્પશન હતા આપણા બ્રેક ઇવન ચાર્ટમાં. હવે પેલી કયા કયા અસમ્પશન આવે છે આ બધા અસમ્પશનમાં શું કર્યું છે આપણે બધી જે વેરિયેબલ વસ્તુઓ હતી બધીને શું લઈ લીધું કોન્સ્ટન્ટ લઈ લીધેલું છે. એના પછી આપણે શું કરવાના છે બ્રેક ઇવન ચાર્ટ બનાવવાના છે. નેક્સ્ટ ટોપિક આપણો જોઈ જાય આપણો કેલ્ક્યુલેશન ઓફ બીઈપી એનાલિટિકલી, મતલબ કે
મતલબ કે આપણે શું કરવાનું છે, બ્રેક ઇવન પોઈન્ટનું કેલ્ક્યુલેશન કરવાનું છે બાય એનાલિટિકલ મેથડ. તો લેટ Q equal to volume of production at BEP. બરાબર કે બ્રેક ઇવન પોઈન્ટ પર વોલ્યુમ ઓફ પ્રોડક્શન કેટલું છે, Q જેટલું. Q1 એટલે શું છે મારું, વોલ્યુમ ઓફ પ્રોડક્ટ રિક્વાયર્ડ ફોર ધ પ્લાન્ટ, કે પ્લાન્ટમાં કેટલું પ્રોડક્શન જોઈએ છે તો Q1 જેટલું. F equal to fixed cost, A એટલે વેરિયેબલ કોસ્ટ પર પ્રોડક્ટ, V એટલે ટોટલ વેરિયેબલ કોસ્ટ, B એટલે સેલિંગ પ્રાઇસ પર પ્રોડક્ટ, C એટલે ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન, S એટલે ટોટલ સેલ રેવન્યુ અને Z એટલે પ્રોફિટ ઓર લોસ. તો આપણે વસ્તુ આટલી શું કહીએ, આપણે નોટેશન્સ આપ્યા બધી વસ્તુ માટેના. તો ફર્સ્ટ વન, ટોટલ પ્રોડક્શન કોસ્ટ ઓફ પ્રોડક્ટ, કે કોઈ બી પ્રોડક્ટ બનાવવા માટે ટોટલ કેટલો પ્રોડક્શન થવાનો છે, તો ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ. કેમ ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ જ આવ્યું, કેમ કે આપણે શું અઝ્યુમ કર્યું હતું કે બ્રેક ઇવન ચાર્ટ માટે આપણો જે કોસ્ટ છે તે ખાલી બે પાર્ટમાં ડિવાઈડ થાય, ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટમાં. એટલે શું થવાનું, CT is equal to F plus V or F plus AQ. બરાબર. પછી સેકન્ડ ચાલો ટોટલ સેલ્સ રેવન્યુ, S equal to શું થવાનું, B into Q. બરાબર, કારણ કે B એટલે શું છે, મારો સેલિંગ પ્રાઇસ છે, અને Q એટલે કેટલું છે આપણું ક્વોન્ટિટી ઓફ પ્રોડક્ટ, એટલે કે વોલ્યુમ ઓફ પ્રોડક્શન રિક્વાયર્ડ. બરાબર, એટ BEP. ચલો હવે આપણને શું મળ્યું, ટોટલ પ્રોડક્શન મળી ગયું અને ટોટલ સેલ્સ રેવન્યુ મળી ગયા. હવે એટ બ્રેક ઇવન કન્ડિશન, બ્રેક ઇવન કન્ડિશનમાં શું થવાનું, ટોટલ પ્રોડક્શન કોસ્ટ ઓફ પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સેલ રેવન્યુ, કે જેટલો મને પ્રોડક્શનમાં કોસ્ટ થવાનો છે એટલું જ મારે પાછું સેલ્સમાંથી મળી જવાનું છે. તો એને જ કહેવાય ને બ્રેક ઇવન કન્ડિશન. મતલબ કે CT ઇઝ ઇક્વલ ટુ S, શું થઈ જવાનું, CT ઇઝ ઇક્વલ ટુ S થઈ જવાનું. વેલ્યુ મૂકી દો CT અને S ની, તો F પ્લસ AQ ઇઝ ઇક્વલ ટુ BQ. એના પછી લખાય F ઇઝ ઇક્વલ ટુ BQ માઇનસ AQ. તો F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ બ્રેકેટ B માઇનસ A. આ ઇક્વેશન માંથી Q ને કરતા બનો તો શું બોલવાનું, Q ઇઝ ઇક્વલ ટુ F અપોન માં B માઇનસ A. મતલબ કે મારા બ્રેક ઇવન ક્વોન્ટિટીની વેલ્યુ કેટલી આવે, ફિક્સ કોસ્ટ અપોન માં B માઇનસ A, મતલબ કે સેલિંગ પ્રાઇસ પર પ્રોડક્ટ માઇનસ વેરિયેબલ પ્રાઇસ ઓફ, કે પછી ટોટલ વેરિયેબલ કોસ્ટ પર પ્રોડક્ટ. બરાબર, સમજ પડી આપણે બ્રેક ઇવન પોઈન્ટ કે બ્રેક ઇવન વેલ્યુ, બ્રેક ઇવન ક્વોન્ટિટી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીએ. બરાબર, હવે બ્રેક ઇવન ક્વોન્ટિટી જોઈ ગયા. નેક્સ્ટ આપણે જોવાનું છે કે મલ્ટી પ્રોડક્ટ બનાવતી જો કોઈ કંપની હોય, બરાબર, કે મલ્ટી પ્રોડક્ટ ફર્મ આર નોટ ઇન અ પોઝિશન ટુ ફાઇન્ડ BEP ઇન ટર્મ્સ ઓફ એની કોમન યુનિટ ઓફ પ્રોડક્ટ. બરાબર, કે બહુ બધા પ્રોડક્ટ બનાવતું હોય, બરાબર, એવી કંપની માટે એવું પોસિબલ નથી કે લોકો એક ટર્મ ઉપરથી કે યુનિટ ઓફ પ્રોડક્ટ પરથી લોકો બ્રેક ઇવન પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરી શકે. In these forms, it is convenient to find the BEP in terms of total rupees sale as follow. બરાબર, હવે એવી જે કંપની હોય એમાં જો બ્રેક ઇવન પોઈન્ટ મારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો ટોટલ રૂપીસ સેલ્સ નું મારે કન્સિડર કરીને ફાઇન્ડ આઉટ કરવું પડે. તો BEP ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે આપણું, ફિક્સ કોસ્ટ અપોન માં કોન્ટ્રીબ્યુશન રેશિયો. તો BEP ની ફોર્મ્યુલા આના માટે ચેન્જ થઈ જવાની છે. શું થઈ જશે, ફિક્સ કોસ્ટ અપોન માં કોન્ટ્રીબ્યુશન રેશિયો. જ્યારે કે કોન્ટ્રીબ્યુશન રેશિયોની ફોર્મ્યુલા શું આવવાની છે, સેલ્સ વેલ્યુ અપોન માં વેરિયેબલ કોસ્ટ, સેલ્સ વેલ્યુ માઇનસ વેરિયેબલ કોસ્ટ અપોન માં સેલ્સ વેલ્યુ. હવે કોન્ટ્રીબ્યુશન રેશિયોની શું આવવાની ફોર્મ્યુલા, સેલ્સ વેલ્યુ માઇનસ વેરિયેબલ કોસ્ટ અપોન માં સેલ્સ વેલ્યુ. તો BEP સેલ્સ માઇનસ F ઇન્ટુ B અપોન માં CM પર યુનિટ. બરાબર, ઇઝ ઇક્વલ ટુ CM એટલે શું છે, મારું કોન્ટ્રીબ્યુશન રેશિયો, ઇઝ ઇક્વલ ટુ F અપોન માં 1 માઇનસ A બાય B. લખાય F ઇઝ ઇક્વલ ટુ which is equal to BEP per sale equal to F upon માં 1 minus A upon માં B. એટલે કે સેલ્સ વેલ્યુ માઇનસ વેરિયેબલ કોસ્ટ upon માં સેલ્સ વેલ્યુ, મતલબ કે A B minus A upon માં B. તો શું થયું, 1 minus A upon માં B. તો which is equal to FB upon માં B minus A. LCM લઈ લો ને સોલ્વ કરો એટલે શું થઈ જવાનું, FB upon માં B minus A. પછી in the break-even analysis and cost volume profit analysis, contribution margin is very useful.
બરાબર. હવે બ્રેક ઇવન એનાલિસિસ છે અને કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ એનાલિસિસ છે. એમાં આપણું કોન્ટ્રીબ્યુશન રેશિયો જે છે કે પછી કોન્ટ્રીબ્યુશન માર્જિન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ધ ડિફરન્સ ઓફ સેલિંગ પ્રાઇસ એન્ડ વેરિયેબલ કોસ્ટ ઓફ એની પ્રોડક્ટ ઇઝ કોલ્ડ કોન્ટ્રીબ્યુશન માર્જિન. શું કીધું? કોન્ટ્રીબ્યુશન માર્જિન કોને કહેવાય? કે ડિફરન્સ ઓફ સેલિંગ પ્રાઇસ અને વેરિયેબલ કોસ્ટ, એટલે શું કહેવાશે આપણું? કોન્ટ્રીબ્યુશન માર્જિન. તો ટોટલ સેલ્સ માઇનસ ટોટલ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોન્ટ્રીબ્યુશન માર્જિન થઈ જાય. બરાબર ને? ટોટલ સેલ માઇનસ ટોટલ વેરિયેબલ કોસ્ટ કરો શું મળશે આપણને? ટોટલ કોન્ટ્રીબ્યુશન માર્જિન મળશે. કા પછી સેલિંગ પ્રાઇસ પર યુનિટ માઇનસ વેરિયેબલ કોસ્ટ પર યુનિટ ઇઝ ઇક્વલ ટુ મારું શું થઈ જવાનું? કોન્ટ્રીબ્યુશન પર યુનિટ, એટલે કે CM. એટલે કે શું લખાય? કોન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ મને શું મળશે? આપણું પ્રોફિટ મળી જશે. બરાબર. આ તો આપણું બ્રેક ઇવન પોઈન્ટ કેલ્ક્યુલેશન બાય એનાલિટિક મેથડ. હવે આ લેક્ચરમાં કોઈને બી એઝમ્પશનમાં, બ્રેક ઇવન ચાર્ટના કન્સ્ટ્રક્શનના પ્રોસિજરમાં કે પછી આપણા કેલ્ક્યુલેશનમાં કંઈ બી પ્રોબ્લેમ હોય, કોઈ બી ડાઉટ હોય, મને કોન્ટેક્ટ કરો, કોલ કરો, મેસેજ કરો. આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.